નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કપરાડા તાલુકા પંચાયતના ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ 22 બેઠકો માટે ઉમેદવારો જાહેર. કપરાડા તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ સંગઠન શક્તિનું પ્રદર્શન કરતા તમામ 22 બેઠકો માટે પોતાના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી છે. જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક બાદ ઉમેદવારોના કરીને નામોને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. પાર્ટીએ સ્થાનિક સ્તરે વિસ્તૃત વિચાર વિમર્શ, સામાજિક સમીકરણો અને તાલુકા પંચાયતનું નામ કપરાડા તાલુકા પંચાયત સીટ અને જીતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરી હોવાનું જણાવાયું છે. ભાજપે દરેક બેઠક પર મજબૂત દાવ લગાવતા અનુભવી નેતાઓ સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપ્યું છે. સાથે જ મહિલા પ્રતિનિધિત્વને મહત્વ આપીને સમતોલ પેનલ તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો છે. કપરાડા તાલુકા પંચાયતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે. ઉમેદવારો જાહેર થતા હવે પ્રચાર અભિયાનને વેગ મળશે અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ સંગઠન પ્રમુખ કપરાડા અરવિંદભાઈ પોંટી આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીના ફોર્મ નોમિનેશનમાં 22 તાલુકા પંચાયત અને ચૂંટણીના નોમિનેશન ફોર્મ ભર્યા છે અને 5 જિલ્લા પંચાયત સીટના ફોર્મ ભર્યા છે. આ જે ચૂંટણી છે વિકાસના મુદ્દાની ચૂંટણી છે. કપરાડામાં ભારતીય જનતા પાર્ટીના સુશાસન, દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ સાથે કપરાડાનો વિકાસ થઈ રહ્યો છે. એ થીમ સાથે કપરાડાનો વિકાસ, રોડ, રસ્તા, પાણીનો વિકાસ થઈ રહ્યો છે. ત્યારે કપરાડા તાલુકાના કર્મસ્થ કાર્યકર્તા બૂથ પ્રમુખથી લઈ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ તમામ સક્રિય કાર્યકર્તાઓને આ લડાઈ છે અને 22 સીટ તાલુકા પંચાયતને અમે જીતી રહ્યા છીએ અને 5 સીટ જિલ્લા પંચાયતની સીટ અમે કાર્યકર્તાઓના સાથ સહકાર અને ઉત્સાહ ઉમંગથી અમે જીતી રહ્યા છીએ.